હેલો સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ. ડિપ્લોમા એડમિશનનું આજે સેકન્ડ રાઉન્ડ છે એ શરૂ થઈ રહ્યો હતો, જે શરૂ થઈ ગયો છે. જેમને પણ રાઉન્ડ 2માં ચોઈસ નાખવાની ઈચ્છા છે એમને શું ખાસ ધ્યાન રાખવું? તો સૌથી પહેલાં, જો તમને રાઉન્ડ 1માં મળેલ સીટ કરતાં બીજી કોઈ કોલેજની અંદર કે પછી બીજી કોઈ બ્રાન્ચમાં એડમિશન મળી જાય તો સારું, એવી ટ્રાય કરવી છે. અને મળી જાય તો તમે રાજી થાવ એવી રીતની તમારી ઈચ્છા હોય તો જ તમારે રાઉન્ડ 2માં ભાગ લેવાનો છે. જો તમને રાઉન્ડ 1ની અંદર મળેલી સીટમાં કાંઈ વાંધો નથી, તમને એ જ બ્રાન્ચમાં જોતું હતું ને આપણે એમાં જ લેવું છે અને એ તમે કન્ફર્મ કરી નાખ્યું છે, તો રાઉન્ડ 2માં ભાગ લેવાની જરૂર નથી. રાઉન્ડ 2માં જ્યારે તમે જો ભાગ લેવા જઈ રહ્યા છો તો ચોઈસ છે એ નાખવામાં શું ધ્યાન રાખવું જોઈએ? તો ચોઈસ એવી જ નાખવી કે જેમાં તમને રાઉન્ડ 1માં મળેલ સીટ કરતાં અત્યારે નાખેલ કોઈપણ સીટમાં જો એડમિશન મળશે તો તમે રાજી થશો. એટલે કે તમને અત્યારે સપોઝ છે એ ઇલેક્ટ્રિકલની અંદર એડમિશન મળ્યું છે, પણ તમારે એ જે કોલેજમાં મળ્યું છે એ જ કોલેજમાં લેવું છે, પણ આઈટીમાં કે કોમ્પ્યુટરમાં કે એમાં લેવું છે, તો એની જ ચોઈસ નાખવાની છે. એનું કારણ શું? કારણ કે એના અમુક રૂલ્સ એવા છે જે હમણાં ડિસ્કસ કરીએ કે જેના કારણે તમારે જે જોઈતી નથી જે બ્રાન્ચમાં જે કોલેજમાં એડમિશન, અને એ ચોઈસ નખાઈ ગઈ, જો તમને એમાં મળી ગયું તો તમારે પછી કમ્પલસરી એમાં જ લેવું પડશે. એટલે સમજી વિચારીને તમારે હવે જે બ્રાન્ચમાં જે કોલેજમાં લેવું છે એટલી જ ચોઈસ નાખવાની છે. જો એમાં નથી મળતું તો આપણને ચોઈસ રાઉન્ડ 1ની જે સીટ છે એ તો આપણી પાસે રહી. એટલે ખાસ એ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે ભૂલથી એવી કોઈ સીટ છે એ ન નખાઈ જાય કે જેથી તમારે નથી જોતી છતાંય તે તમારે એ એડમિશન લેવું પડે. હવે એવું શું કામ? તો કે એના રૂલ્સની વાત કરીએ તો શક્યતા એક કે જો રાઉન્ડ 1નું એડમિશન જો તમે કન્ફર્મ કરી લીધું હોય અને હવે રાઉન્ડ 2માં તમારે બીજી કોઈ સીટમાં એડમિશન મળે એના માટે ટ્રાય કરતા હો અને મળી જાય છે, તો તમારે રાઉન્ડ 1નું જે એડમિશન જે સીટમાં મળ્યું હતું એ કેન્સલ થઈ જશે, ભલે તમે કોલેજ જઈને રિપોર્ટિંગ કરાવ્યા હો તોય. પછી તમારે કમ્પલસરી રાઉન્ડ 2માં જે તમારે સીટમાં એડમિશન મળ્યું છે એ જ એક્સેપ્ટ કરવી પડશે, બીજો કોઈ ઓપ્શન નથી. હા, તમારે પછી નથી કરવી, રાઉન્ડ 3માં ભાગ લેવો છે તો અલગ છે, પણ રાઉન્ડ 1ની સીટ તમને નહીં મળે. હા, રાઉન્ડ 1માં તમે એડમિશન જે મળ્યું છે એ એક્સેપ્ટ કરી લીધું છે અને રાઉન્ડ 2માં તમને એક પણ સીટમાં એડમિશન નથી મળતું, તો તમારે રાઉન્ડ 1માં મળેલી સીટનું એડમિશન કન્ટિન્યુ રહેશે, કન્ફર્મ જ રહેશે. એટલે જ મેં કીધું કે રાઉન્ડ 2માં આપણે એવી રીતે ચોઈસ નાખવાની છે કે એમાં આપણે એડમિશન મળી જાય તો સારામાં સારું છે, એ નાખો. એમાં મળે તો હું રાજી, પણ એમાં નથી મળતું તો રાઉન્ડ 1ની ચોઈસ છે એ સારી હતી, સીટ સારી છે, એનાથી પછી બીજી કોઈ ચોઈસ એવી નથી નાખવી કે એ રાઉન્ડ 1માં જે હતી એનાથી આપણને નથી જોતી એવી કોઈ બ્રાન્ચ કોલેજ મળે. હવે જેમને એડમિશન મળેલું હતું રાઉન્ડ 1માં પણ કન્ફર્મ જ નથી કર્યું, ડિક્લાઇન કર્યું છે, ફી નથી ભરી જે એમણે કીધી હતી, એવી લોકોએ જો રાઉન્ડ 2માં ભાગ લેવો છે અને એમને જો સીટ મળી જશે તો પછી એને રાઉન્ડ 2માં જેમાં મળ્યું છે એ જ સીટ લેવાની રહેશે. રાઉન્ડ 1માં એડમિશન છે એ મળ્યું હતું પણ એક્સેપ્ટ કે ડિક્લાઇન નથી કર્યું, તો શક્યતા 4 એવી છે કે રાઉન્ડ 2માં પણ જો તમને સીટ નથી મળતી તો રાઉન્ડ 1માં ભલે સીટ મળી હતી પણ તમે એક્સેપ્ટ કે ફી નહોતી ભરી, એના કારણે એ કેન્સલ થઈ ગઈ ગણાય, એટલે રાઉન્ડ 2માંય નથી મળી તો તમને કોઈ જગ્યાએ એડમિશન અત્યારે નથી મળતું. રાઉન્ડ 3 આવે ત્યારે તમે ભાગ લઈ શકો છો. શક્યતા 3 અને શક્યતા 4માં ખાસ એ શરત છે કે રાઉન્ડ 1માં તમે મળેલી સીટ એક્સેપ્ટ નથી કરી, એટલે જે બ્રાન્ચમાં જે કોલેજમાં તમને એમાં એડમિશન મળ્યું હતું એની કોલેજની એ જ બ્રાન્ચ તમે રાઉન્ડ 2માં ચોઈસ નાખી શકશો નહીં, કારણ કે તમને આપ્યું હતું ને તમે ડિક્લાઇન કર્યું છે, એટલે તમારે એમાં જોતું જ નથી, એ લોકો એવું સમજે છે, એટલે તમને આ વખતે ચોઈસ જ નહીં આપે. એટલે જ મેં પહેલાં રાઉન્ડના રિઝલ્ટમાં કીધું હતું કે રાઉન્ડ 1નું આપણે રિઝલ્ટ રાઉન્ડ 2માં ભાગ લેવો હોય તો એ વાંધો નહીં, પણ એક્સેપ્ટ કરી લેવું જોઈએ. ઓકે, તો આ પ્રમાણે તમે સમજી વિચારીને હવે એક સિક્વન્સ નક્કી કરો કે આ કોલેજમાં મને આ સીટમાં આ બ્રાન્ચમાં એડમિશન લેવું છે, કાં એ જ કોલેજ જેમાં મળ્યું છે એમાં જ બીજી બ્રાન્ચમાં લેવું છે. જો એ મળે તો આના કરતાં સારામાં સારું છે એટલે આપણે લઈ લેશું.
પણ બીજી એવી કોઈ બ્રાન્ચ ન થઈ જાય કે 1 કરતાં આપણને એમાં નથી જોતું ને મળી ગયું એટલે એવી કોઈ વધારાની નાખવી જ નથી. હવે નક્કી કેમ કરવું કે આપણને મળે એમ છે કે કેમ? તો એ છે એ આજે રાઉન્ડ 2ના દિવસે જ એ લોકો જે PDF બહાર પાડવાના હતા કે કઈ કોલેજની અંદર કેટલી સીટ વેકેન્ટ છે એનું તમે લિસ્ટ જોઈ શકો છો. જે મેં PDF જે ડિપ્લોમા એડમિશનનું ગ્રુપ છે આપણી ચેનલનું GTU સ્ટડીઝનું, એમાં મેં સવારે જ મોકલી આપી છે. એમાં તમે તમારી જે કોલેજની અંદર એડમિશન લેવું છે એની તમે સીધી એની લાઇનમાં જે સીટ લખેલી છે એ જોઈ શકો છો. બ્રાન્ચની સામે કેટલી ખાલી છે, છેલ્લી લાઇનમાં છેલ્લી કોલમમાં લખ્યું છે વેકન્ટમાં કેટલી ખાલી છે. ધારો કે મારે જે MS યુનિવર્સિટી બરોડાની કોલેજ છે, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગની, એમાં તમે જોઈ શકો છો 2 ટેક્સટાઇલ છે અને નીચે પોલિટેકનિક છે MS યુનિવર્સિટીની જ તે. એની અંદર સિવિલ, ઇલેક્ટ્રિકલ, IT બધી છે. એમાં સામે સીટ લખી છે એટલી જ ખાલી છે. હવે ધારો કે 3 ખાલી છે, 5 ખાલી છે, 10 સીટ ખાલી છે, તો આપણને એમાં મળે છે કે કેમ? સપોઝ કે 10 સીટ ખાલી છે, પણ આપણે એમાં મળે છે કે નહીં અમને કેમ ખબર પડશે? જેમ કે અહીંયા હું ખાસ એક ભાવનગર માટે સમજાવતો હોઉં છું, તો એમાં હું અહીંયા લઈ લઉં સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં. સપોઝ કે ITની અંદર 10 સીટ ખાલી છે. હવે મારે ITમાં જોતું હોય BPTI કોલેજમાં, પણ મને એમાં મળે છે કે નહીં? તો કે આપણે ટ્રાય કરવાની, ન મળે એમ હોય તો એ ચોઈસ નાખી દો. તમને મળી જાય તો તમે શું કરો? તો કે તો લઈ જ લેવાની હોય ને, અમારે તો જોતી હતી, તો પછી વેલ એન્ડ ગુડ આપી દો. નથી મળતું તો રાઉન્ડ 1ની ચોઈસ છે કન્ટિન્યુ રહેવાની જ છે. આપણે એની સિવાય કોઈ એક્સ્ટ્રા સીટ ના નાખવી. છતાંય તમારે જોવું હોય તો એની પણ મેં રાઉન્ડ 1નું જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું હતું ત્યારે કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં કેટલી રેન્કે એડમિશન અટક્યું હતું એનું આખું PDF મોકલી હતું. એ જ જો સર ભાવસીજીનું હું બતાવી દઉં. ITની અંદર જુઓ તો ઓપનમાં 3464 રેન્કે અટકેલું છે. હવે એનો મિનિંગ એવો થયો કે તમારો જો રેન્ક થોડો કે આનાથી વધારે હોય 4000, 4500, તો એ 10 સીટમાં તમને મળવાના ચાન્સીસ પૂરેપૂરા છે. 100% તમારા ભાગ લેવાય જો તમારી ઈચ્છા હોય જ કે ITમાં લેવું છે. એવી જ રીતે કોઈ પણ કોલેજ કોઈ પણ બ્રાન્ચમાં હોય, મેરિટ નંબર થોડો કે વધારે છે 10-20% જે અટકેલો છે એના, તો એ તમને 10, 15, 20 સીટ ખાલી હોય એટલે પૂરેપૂરી શક્યતા છે. હા, તમારો બહુ રેન્ક વધારે છે, આમાં તો જે રેન્ક છે એની કરતાં 3464 છે સપોઝ, ને મારો તો 10,000 છે, તો આગે સુધી શક્યતા નથી લાગતી. તોય વાંધો નહીં, જો તમને પ્રબળ ઈચ્છા હોય કે નહીં મને ITમાં મળે તો મારું બેસ્ટ, મારા નસીબ છે એ જાગી જાય, મારે લેવું જ છે, તો નાખો ચોઈસ. એ સિવાયની કોઈ બીજી ન નાખતા. આ મારું સજેશન છે. નહીંતર ઘણા બધા છે એ પસ્તાઈ શકે છે કે કંઈ મારે આ નહોતું જોતું ને આવી ગયું. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, એટલે આ રીતે તમારે પ્રોસેસ કરવાની છે. તમે લોગિન કરશો જે રીતે SCPDCમાં દર વખતે કરો છો એ રીતે કરશો એટલે તરત જ તમને એ લોકો કન્સેન્ટ પૂછશે. એ કન્સેન્ટમાં તમારે યસ કહી અને નીચે પાસવર્ડ નાખવાનો છે. એકવાર યસ આપીને પાસવર્ડ નાખીને સબમિટ કરશો એટલે ફરીવાર તમે પછી નથી આપવું કન્સેન્ટ, ન કરવું હોય તો એ બદલી નહીં શકો. હા, તમારે જે કન્સેન્ટ આપ્યા પછી તમારે કોઈ ડોક્યુમેન્ટેશન બીજા રાઉન્ડમાં એડમિશન મેળવવા કોઈ હવે આપવાના નથી. અને વાત રહી ફીની, તો રાઉન્ડ 2ની અંદર જો તમને એડમિશન મળે છે, જો તમને રાઉન્ડ 1માં ગવર્મેન્ટ કોલેજમાં મળ્યું હતું અને રાઉન્ડ 2માં ગવર્મેન્ટમાં જ મળે છે, તો એ જ્યાં મળ્યું હતું એ કોલેજ અને રાઉન્ડ 2માં મળે છે અલગ હોય તો એ ફી ટ્રાન્સફર કરી દેશે SCPDCવાળા, તમારે ચિંતા નથી કરવાની. રાઉન્ડ 1માં ગવર્મેન્ટમાં મળ્યું હતું ને રાઉન્ડ 2માં પ્રાઇવેટમાં મળે છે, તો રાઉન્ડ 2માં પ્રાઇવેટની કોલેજની ફી વધારે હોય તો એની તમારે પછી રાઉન્ડ 2માં મળે ત્યારે જો એ એક્સેપ્ટ કરવાનું થશે એટલે તમારે પછી ફી વધારાની ભરવી પડશે. જે પ્રાઇવેટની હોય એટલે ભરવી પડે. રાઉન્ડ 1માં પ્રાઇવેટ મળી હતી ને રાઉન્ડ 2માં પ્રાઇવેટ મળે છે તો એ અગેન ફી કોઈ ભરવાની નથી. આ રાઉન્ડ 1માં પ્રાઇવેટ મળી હતી, રાઉન્ડ 2માં ગવર્મેન્ટ મળે છે તો ફી નથી ભરવાની, પણ રાઉન્ડ 1માં પ્રાઇવેટ હતી એટલે આપણે વધારે ભરી દીધી છે, તો હવે એ ફીનું શું? કારણ કે ગવર્મેન્ટમાં મને મળી ગયું તો એ ફી તો એટલી તો આવતી નથી. તો તમને એ 2 થી 3 મહિનાની અંદર SCPDCવાળા તમારા એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી દેશે. જે તમે 10,000 ભર્યા હોય એમાંથી જે લોકોના 500 કી કટ કરવાના થશે, જે તમારી ગવર્મેન્ટની ફી હોય છે એ કટ કરીને આવી જશે.
જે તમે રજિસ્ટ્રેશન કર્યું હોય ત્યારે તમે બેંકની ડિટેલ્સ નાખી છે એ પ્રમાણે જ તમને આપશે. નથી નાખી તો એ અલગથી હવે તમારી પાસે માગી શકે છે, જો જેને આ લોકોને આ શક્યતા આવે છે એમને. તો આમાં આઈ થિંક બધી જ તે શક્યતા આવી ગઈ છે કે શું કરવું જોઈએ અને ફીનું શું થશે એ બધા જ ક્વેશ્ચનના આન્સર મળી ગયા છે. તો આ જ રીતે તમે વિડીયો જોતા રહેજો. એના માટે ખાસ તમે લાઇક કરો, વિડીયોને શેર કરો, જેથી બધાને પહોંચી જાય અને બધાને આવા ડાઉટ સોલ્વ થઈ જાય. અને સબસ્ક્રાઈબ કરો અને એમને પણ કહેજો કે CTU સ્ટડીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે, એટલે આવા વિડીયો છે એ મળતા રહે. અને કોઈને રૂબરૂ મળીને આ ચોઈસ વિશે સમજવું છે, કેમ સિક્વન્સ રાખવી જોઈએ, તો ગમે ત્યારે છે એ કોઈ બીજા ડાઉટ હોય તો પણ તમે ભાવનગરની અંદર હું રૂબરૂમાં કોચિંગ ક્લાસ છે મારા, ત્યાં છે એ આખો દિવસ અવેલેબલ જ હોઉં છું, તો ત્યાં મળી શકો છો. અથવા કોઈ તમારે કોચિંગ ક્લાસ હવે રાખવા છે સેમેસ્ટર 1ની અંદર, તો અમે બધી જ બ્રાન્ચના બધા જ સબ્જેક્ટ છે એ અલગ અલગ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવીએ છીએ. જેમની બેચ શરૂ થઈ ગઈ છે, હજી જેમને જોડાવવું એ જોડાઈ શકે છે. પહેલેથી પાછું અમે શરૂ કરી રિવિઝન એ લોકોને અને તમને નવેસરથી કરાવીને પ્રિપેર કરાવી શકશું. તો વિડીયો જોવા બદલ થેન્ક યુ.